અહમતા, દેહ પર આસક્તિ, મમતા, દેહ સાથે સંબંધ ધરાવતા સ્ત્રી પુરુષ વગેરે ઉપર મમતા અથવા વસ્તુ સાથે મમતા. વસ્તુ કે વ્યક્તિ જવાને લીધે દુઃખ થતું નથી, પરંતુ મારી વસ્તુ કે મારા વ્યક્તિ જવાને લીધે દુઃખ થાય છે. જૂના કાળમાં વાહન વ્યવહારની ખૂબ તકલીફ હતી. મુંબઈથી કચ્છ જવું હોય તો 3 દિવસ લાગતા હતા. ત્યાં પહોંચ્યા પછી માણસ પોતાના ગામે જવા માટે ઊંટગાડી કે બળદગાડીમાં જવું પડતું. જૂના કાળમાં એક કપાસનો વેપારી મુંબઈથી કચ્છમાં જવા અબડાસા ગયો. તેને પહોંચે 2-3 દિવસ થયા હશે. એટલામાં એક બીજો માણસ તે જ ગામમાં પોતાના સગાને ત્યાં આવ્યો. રાત્રે વાડું કરીને બેઠા પછી તેને કહ્યું, શું કહું તમને, મુંબઈમાં તો જબરદસ્ત આગ લાગી હતી અને 2 દિવસ પહેલા રૂનું મોટું ગોડાઉન બળીને ખાક થઈ ગયું. આવી અનેક વાતો થયા પછી તે ભાઈ સવારના પ્રહરે વહેલો ઉઠીને ત્યાંથી નારાયણ સરોવર જવા આવવામાં 3-4 દિવસ લાગતા હતા. તે ભાઈ તો ગયો, પરંતુ તે જેમને ત્યાં ઉતર્યો હતો તેમણે આખા ગામમાં વાત ફેલાવી દીધી કે મુંબઈમાં રૂના ગોડાઉનમાં જબરી આગ લાગી અને આખું ગોડાઉન બળી ગયું. આ વાત પેલા વેપારીના કાને આવી અને તે ઊંચો નીચો થઈ ગયો. તે દોડતો તેમને ત્યાં આવ્યો અને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે મુંબઈમાં રૂનું ગોડાઉન બળી ગયું, આ વાત સાચી છે? ઘરના લોકોએ કહ્યું, હા, ગઈકાલે જ અમારા સંબંધી મુંબઈથી આવ્યા હતા, તેમણે જ વાત કરેલી. રૂના વેપારીએ પૂછ્યું, એમ, પણ આગ ક્યાં લાગી હતી? તો કહે, સિવરીમાં, વડાલામાં કે મજગામમાં? તેમણે કહ્યું, એ તો મને ખબર નથી, અમારા સગા આવ્યા તેમણે વાત કરી, અમને તો શી ખબર આગ ક્યાં લાગી હતી. વેપારીએ પણ તેને બોલાવીને પૂછી તો જુઓ કે આગ લાગી ક્યાં હતી. તેમણે કહ્યું, એ ભાઈ તો બાધા ઉતારવા નારાયણ સ્વરૂપ ગયા છે. 3 દિવસ સુધી તેને ખાવાનું ભાવ્યું નહીં, ઊંઘ પણ ના આવી. તેને ખૂબ બેચેની થઈ. તે રોજ તેમના ઘરે તપાસ કરવા લાગ્યો કે મુંબઈવાળા ભાઈ આવ્યા. આમ 3-4 દિવસ ખૂબ હેરાન થયો. છેવટે પેલા ભાઈ પણ નારાયણ સરોવરથી આવે એટલે રૂના વેપારીએ ખબર પડી. તેને હાફળો ફાફડો થઈ દોડ્યો. તે ભાઈને પૂછ્યું, તમે ખબર લાવ્યા કે મુંબઈમાં રૂનું ગોડાઉન બળી ગયું? પેલા ભાઈએ કહ્યું, હા, મારી સગી આંખે જોઈને આવ્યો ને. એમ, પણ રૂનું ગોડાઉન ક્યાં હતું? પેલા ભાઈએ કહ્યું, સિવરી પર. વારું, મારું ગોડાઉન તો મજગામમાં છે. આ સાંભળતા જ પેલાને જીવ નીચે બેઠો. તેમના ઘરે બેસીને તેમણે નિરાતે ચા પીધી. આ રૂના વેપારીનું ગોડાઉન બળિયાનું દુઃખ નહોતું, મારું ગોડાઉન બળિયાનું દુઃખ હતું. તેથી જ સિવરીનું ગોડાઉન બળ્યું ખબર પડતા જ તેણે નિરાત ચા પીધી. તો દુઃખનું કારણ શું? દેહ પર અહમ મમતાનું કારણ છે. કોઈ મરી જાય, કોઈને નુકસાન થાય તો તેનું દુઃખ છે. એક પત્ની કે પુત્ર મરી જાય તો માણસને કેટલો શોક થાય. એક માણસ મરી ગયા પછી જો આટલું દુઃખ થાય તો 2 લાખ લોકો મર્યા પછી કેટલું દુઃખ થવું જોઈએ? પણ તે થતું નથી. આ કયું ગણિત? પત્ની કે પુત્ર મરી જાય તો તેમાં અહમતા છે, તેથી દુઃખ થાય છે. પરંતુ કે વ્યક્તિ જવાને લીધે દુઃખ થતો નથી, પરંતુ મારી વસ્તુ કે મારી વ્યક્તિ જવાને લીધે દુઃખ થાય છે. આમ આ મારું આ દુઃખનું કારણ છે.